સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ઓનલાઈન ટીચિંગમાં સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળમાં પણ યુનિટ 1 એટલે કે ગ્રામર પોઈન્ટ 1 આપણે જોઈ ગયા હતા. એમાં રિવિઝન વિશે આપણે થોડું શીખી ગયા છે. તો આજે આપણે સેકન્ડ ચેપ્ટર ધીસ અને ધોઝ તે ટોપિક પર ચર્ચા કરીશું, શીખીશું. તો આજનો આ લેસન સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એન્ડ ધ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. યુનિટ નંબર 2 ધીસ એન્ડ ધોઝ એન્ડ ધ ટોપિક કવર ઇઝ એક્સરસાઇઝ 3 and 4. બરાબર છે. વધારે સમય ન બગાડતા આગળ વધીશું. ધીસ એન્ડ ધોઝ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો, સ્લાઇડમાં પણ જોશો જેથી કરીને તમને એક્સરસાઇઝ કરવામાં અનુકૂળતા રહે. THESE ધીસ એ ધીસનું બહુવચનનું રૂપ છે અને તેના પછી નીચે THOSE ધોઝ એટલે એ ધેટનું બહુવચનનું રૂપ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 5th સુધી ભણી ગયા કે ધીસ એ નજીકની ચીજવસ્તુ, પશુ પક્ષી, નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. ધીસ એક વચનમાં વપરાય છે અને ધીસનું બહુવચન ધીસ થાય છે. તેવી જ રીતે ધેટ એટલે તે પેલું દૂરની વસ્તુ અને વ્યક્તિ માટે વપરાય છે, જે આપણે અગાઉ પણ ભણી ગયા છે અને તમે સ્ટાન્ડર્ડ 5થમાં પણ ભણી ગયા હશો. ધેટનું બહુવચન ધોઝ થાય છે. બરાબર છે. નીચે લખેલું જ છે, બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. એટલે ધીસ એ નજીકની વસ્તુ માટે અને ધેટ એ દૂરની વસ્તુ માટે. એવી જ રીતે ધીસનું બહુવચન ધીસ થાય અને ધેટનું બહુવચન ધોઝ થાય. અને આપણે અગાઉ ભણ્યા તેમ ધીસ અને ધેટ જોડે ટુ બીનું એક વચનનું રૂપ એટલે કે ઇઝ આવે છે. પણ અહીંયા ધીસનું બહુવચન ધીસ અને ધેટનું બહુવચન ધોઝ થાય છે. એટલે બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચન રૂપ આર આવશે. એટલે કે ધીસ અને ધોઝ જોડે આરનો આપણે ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ તરફ જોશો એટલે તમને ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. બ્રેકેટમાં કૌંસમાં લખેલું પણ છે એક વચન. એની નીચે ડાર્ક કરીને તમને સમજાવ્યું પણ છે જેથી કરીને તમને ખ્યાલ આવે, સમજ પડે. ધીસનું બહુવચન ધીસ કર્યું અને ઇઝનું બહુવચન આર અને એના પછી નિયમ પ્રમાણે બુકની પાછળ એસ મૂકવામાં આવ્યો છે. એટલે ધીઝ આર બુક્સ. આ પુસ્તકો છે એ તેનું બહુવચન બન્યું. બરાબર છે. ફરી એકવાર ધ્યાનથી જોશો. ધીસનું બહુવચન ધીઝ, ઇઝનું બહુવચન આર. એક વચનમાં આર્ટિકલ એનો ઉપયોગ થયો હતો તે આપણે બહુવચનમાં આર્ટિકલ કાઢી નાખવાનો છે અને નિયમ પ્રમાણે આપણે બહુવચન બનાવવાનું છે. જેવી રીતે બુકનું બહુવચન બુક્સ અહીંયા લખેલું છે તે જ રીતે. હવે સેકન્ડ એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ બોય. પેલો છોકરો છે, એક વચન છે. ધેટ છે, ઇઝ છે, આર્ટિકલ આપેલો છે, નામ પણ એક વચન છે. એટલે એક વચન છે એવું કહી શકાય. હવે એનું બહુવચન છે ધોઝ આર બોયઝ. એટલે કે ધેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર
અને બોયઝમાં નિયમ પ્રમાણે એસ મૂકવામાં આવ્યો છે. એટલે વાક્ય એવું બની શકે, ધોઝ આર બોયઝ, પેલા છોકરાઓ છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આટલું તો માઇન્ડમાં રાખવાનું જ છે કે ધીસ ઇઝ અ બુક, એટલે કે ધીસ જોડે ઇઝ આવે છે અને ડેટ જોડે ઇઝ આવે. તેવી જ રીતે ધોઝ જોડે આર આવે છે અને ધીસ જોડે પણ આર આવે. બરાબર છે. અને જે પણ નામ હોય, જે પણ ચીજ વસ્તુ હોય એને આપણે નિયમ પ્રમાણે એસ કે ઈએસ મૂકવાનો છે. તો તમને પ્રશ્ન થશે કે અમે તો એસ કે ઈએસના નિયમો 5મા ધોરણમાં ભણી ગયા હતા, તો એમાં તો અમને અત્યારે થોડીક તકલીફ પડે છે, યાદ પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો એમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આપણે ફરી વખત તે જ નિયમોને આગળ રિવાઇઝ કરી દઈએ છીએ, જેથી કરીને આપણને એક્સરસાઇઝ કરવામાં અનુકૂળતા રહે. ઓકે, ગો અહેડ. હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો, બધાને આવડવું જોઈએ અને તમારે એના પછી એક્સરસાઇઝ પણ ઘરે કરવાની છે. ચલો, પહેલો નિયમ શું કહે છે? કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. જેવી રીતે અહીંયા ઉદાહરણ એક્ઝામ્પલ આપેલા છે. અ કાઇટ, તો કાઇટ્સ. એન ઓરેન્જ, ઓરેન્જ. અ કપ, કપ્સ. તો આ રીતે બહુવચન બનાવવા આપણે એસ પ્રત્યેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. બીજા એક્ઝામ્પલ તરફ જોઈએ. જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યે લગાડવાથી થાય છે. ફોર એન એક્ઝામ્પલ, અ બસ, બસીસ. અ ક્લાસ, ક્લાસીસ. અ ડીશ, ડીસીસ. અ બેન્ચ, બેન્ચીસ. અ બોક્સ, બોક્સીસ. અ મેંગો, મેંગોઝ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ આ શબ્દોને યાદ રાખજો, જેની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તેવા શબ્દોનું આપણે બહુવચન બનાવતી વખતે ફક્ત ઈએસ પ્રત્યે મૂકવાનો છે. હવે થર્ડ રૂલ્સ, જે શબ્દોને અંતે એફ કે એફઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફઈની જગ્યાએ વીઈએસ મૂકવામાં આવે છે. ફોર એન એક્ઝામ્પલ, અ નાઇફ. તો નાઇફમાં તમે જોશો તો એફ છે એટલે એફ નીકળી જશે. જે પ્રમાણે આપણે કહ્યું તેમ એફ કે એફઈ આવે તો એ નીકળી જાય અને એની જગ્યાએ વીઈએસ મૂકવાનું, એટલે આપણે એફ કે એફઈ કાઢી નાખીશું. અને તમે એક્ઝામ્પલમાં જોશો તેમ નાઇફનું નાઇવ્સ થઈ ગયું છે, લીફનું લીવ્સ થઈ ગયું છે. એટલે કે આપણે એફ અને એફઈને રિમૂવ કરી દીધા, કાઢી નાખ્યા. બરાબર છે. અહીંયા આપણે ત્રીજો નિયમ પૂર્ણ કરીએ છીએ. ફોર્થ રૂલ, જે શબ્દોને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન. હવે વ્યંજન કયા? તો બ્રેકેટમાં આપેલું છે એ ઈ આઈ ઓ યુ સિવાયના અક્ષરો, એટલે કે એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે અને એના સિવાયના જે શબ્દો રહ્યા તે વ્યંજન છે. બરાબર છે. તો એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આવતો હોય તો તે શબ્દોનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ આઈઈએસ મૂકવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન આપવાનું કે વાયની પહેલાં સ્વર છે કે વ્યંજન. બરાબર છે. આગળની સ્લાઇડમાં તમને એક્ઝામ્પલ દ્વારા ખ્યાલ આવી જશે. અ સ્ટોરી, સ્ટોરીઝ. અ બેબી, તો બેબીઝ. અ સિટી, તો સિટીઝ. સ્ટોરીમાં, બેબીમાં અને સિટીમાં તમે છેલ્લે જોશો તો વાય તો આપેલો જ છે, પણ વાય પહેલાં સ્ટોરીમાં આર છે, બેબીના સ્પેલિંગમાં
બી છે અને સિટીના સ્પેલિંગમાં ટી છે. એટલે કે વાયની આગળ વ્યંજન આપેલો છે. એટલે વાયની આગળ વ્યંજન હોય ત્યારે આપણે નિયમ પ્રમાણે IES મૂકવાનું છે. ખ્યાલ આવ્યો? હા, તો આ ખાસ બધા દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું છે. નિયમ નંબર 5. પર જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલાં સ્વર એટલે કે AEIOU હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય લગાડવામાં આવે છે. બરાબર છે? એટલે વાયની આગળ વ્યંજન હોય તો IES અને વાયની આગળ સ્વર હોય તો ફક્ત એસ મૂકવાનો. જે ઉદાહરણ આપેલ છે, અ બોય, બોયઝ, અ કી, કીઝ, અ મંકી, મંકીઝ. બોયમાં વાયની આગળ ઓ છે, સ્વર આપેલો છે. કીમાં વાયની આગળ ઈ છે, સ્વર છે. મંકીમાં વાયની આગળ ઈ છે તો એ પણ સ્વર છે. એટલે ફરી વખત આપણે યાદ રાખીશું, વાયની આગળ વ્યંજન હોય ત્યારે જ આપણે IES કરીશું અને વાયની આગળ સ્વર હોય તો ફક્ત એસ મૂકવાનો છે. નિયમ નંબર 6 આપણે જોઈશું, અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ લર્ન કરવાના છે અને યાદ પણ રાખવાના છે. કારણ કે આમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યય એસ કે ES મૂકવામાં આવતો નથી. એટલે આમાં એસ કે ES પ્રત્યય આવે નહીં. અ મેન, MEN મેન, અ વુમન, વીમેન, અ ટૂથ, ટીથ, અ ફૂટ, ફીટ, અ માઉસ, માઇસ, અ ચાઇલ્ડ, ચિલ્ડ્રન. ફરી વખત રિપીટ કરી દઈએ. અ મેન એટલે એક માણસ અને મેન એટલે ઘણા બધા મનુષ્યો, માણસો. અ વુમન એટલે એક સ્ત્રી અને વીમેન એટલે ઘણી બધી સ્ત્રીઓ. અ ટૂથ એટલે એક દાંત અને ટીથ એટલે ઘણા બધા દાંતો. અ ફૂટ એટલે એક પગ અને ફીટ એટલે બે પગ પણ થઈ શકે છે. અ માઉસ એટલે ઉંદર, એક ઉંદર અને માઇસ એટલે ઘણા બધા ઉંદરો. અ ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકો. આ રીતે આપણે ખાલી અહીંયા એક વચનમાં આર્ટિકલ રિમૂવ કરીશું અને નિયમ પ્રમાણે જે ફેરફાર થતા હોય એ ખાસ યાદ રાખવાના છે, જેને આપણે આ બહુવચનના અનિયમિત રૂપ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લે અંતિમ 7 નંબર, અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. અ શીપ એટલે કે એક ઘેટું અને શીપ એટલે ઘણા બધા ઘેટા. અ ફિશ એટલે એક માછલી અને ફિશ એટલે ઘણી બધી માછલીઓ. ખાલી આર્ટિકલ નીકળી જાય છે. આર્ટિકલ કાઢી નાખતા એ બહુવચન બની જાય છે. અને આવા ઘણા બધા એકવચનના બહુવચનના રૂપ હોય એ તમારે ઘરે બેસીને પણ શોધવાના છે, જેથી કરીને આપણને આપણું નોલેજ થોડુંક વધે. બરાબર છે? તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. ફરી વખત કહી દઉં તમને કે આ નિયમો તમારે ઇંગ્લિશની ગ્રામરની નોટમાં લખવાના છે અને ઘરે બેસીને તે તૈયાર પણ કરવાના છે. અને આગળની જે પણ સ્લાઇડમાં એક્સરસાઇઝ આપી હોય તે તમારી ગ્રામરની બુકમાં કે ગ્રામરની નોટબુકમાં તમારે તે કરવાની છે. હવે સમય ન બગાડતા આગળ વધીશું. નીચે આપેલા શબ્દો બહુવચનમાં લખો. દરેક વિદ્યાર્થીઓ સ્લાઇડમાંથી જોઈને પોતાની નોટમાં આ શબ્દો લખશે અને ઘરે બહુવચન બનાવશે. હું અત્યારે તેના જવાબો બોલીશ, પણ પછી પણ તમારે તમારું હોમવર્ક ઘરે કરવાનું તો છે જ. તો ચાલો ગો અહેડ. મેંગો, મેંગોનું બહુવચન થશે મેંગોઝ. એટલે કે છેલ્લે ઓ છે એટલે ES મૂકવામાં આવશે.
જે રીતે આપણે નિયમ શીખી ગયા તેમ છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, CH, SH, એક્સ કે ઓ હોય તો આપણે નિયમ પ્રમાણે ES મૂકવાનો છે. એટલે આ રીતે દરેક વિદ્યાર્થી એક એક શબ્દ જોતા જશે અને નિયમ પ્રમાણે એસ કે ES મૂકતા જશે. ખ્યાલ આવી ગયો ને? ચાલો, તો મેંગોનું બહુવચન મેંગોઝ. સ્ટોરી. હવે સ્ટોરીમાં આપણે એક્ઝામ્પલમાં જોયું તેમ વાયની આગળ વ્યંજન હોય તો IES થશે. એટલે અહીંયા પણ સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ થશે. વાય નીકળીને IES લાગી જશે. માઉસ, થર્ડ નંબર. માઉસ, MOUSC. માઉસ એટલે ઉંદર. અને આપણે અનિયમિત ક્રિયાપદમાં જોયું, અનિયમિત શબ્દોમાં જોયું કે માઉસનું બહુવચન માઇસ થાય છે. MICE, માઇસ. ઓકે. નંબર 4, બુક્સ. બુકનું બહુવચન બુક્સ થશે. કોઈ નિયમ લાગુ ન પડતા આપણે એસ પ્રત્યયથી બહુવચન બનાવીશું. BOOKS, બુકનું બહુવચન બુક્સ. 5th નંબર, ક્લાસ. CLASS, ક્લાસનું બહુવચન થશે ક્લાસીસ. કારણ કે છેલ્લે ડબલ એસ આપેલ છે. છેલ્લે ડબલ એસ હોય એટલે આપણે નિયમ પ્રમાણે ES મૂકીશું. એટલે ક્લાસનું બહુવચન ક્લાસીસ. 6 નંબર, ફૂટ. ફૂટ એ અનિયમિત છે એટલે ફૂટનું બહુવચન થશે ફીટ. FEET, ફૂટનું બહુવચન ફીટ. નંબર 7, બેન્ચ. BENCH, બેન્ચ. નિયમ પ્રમાણે છેલ્લે CH છે એટલે આપણે ES મૂકીશું. બેન્ચીસ. 8 નંબર, TREE, ટ્રી. કોઈ નિયમ લાગુ ન પડતા આપણે એસ પ્રત્યય મૂકીને બહુવચન બનાવી દઈશું. ટ્રીનું બહુવચન ટ્રીઝ, ફક્ત એસ મૂકીશું. 9 નંબર, શીપ. SHEEP, શીપ. શીપનું બહુવચન શીપ જ રહેશે, જે આપણે આગળ શીખી ગયા એક્ઝામ્પલ થકી. નંબર 10, ટેબલ. TABLE, ટેબલ. કોઈ નિયમ લાગુ ન પડતા ફક્ત એસ પ્રત્યય લગાવીશું. ટેબલ્સ. નંબર 11, LEAF, લીફ એટલે પાંદડું. નિયમ પ્રમાણે છેલ્લે એફ છે એટલે એફ નીકળીને ES મૂકીશું. લીવ્સ. નંબર 12, MANનું બહુવચન થશે MEN, એ નીકળી જશે અને E આવી જશે. 13 નંબર, MONKEY, છેલ્લો વાય તો છે પણ વાયની આગળ સ્વર હોવાથી ફક્ત આપણે એસ પ્રત્યય મૂકવાનો છે. IES કરીશું નહીં, કારણ કે વાયની આગળ અહીંયા સ્વર આપેલ છે. નંબર 14, પેન્સિલ. ફક્ત એસ પ્રત્યય મૂકવાનો છે. એસ પ્રત્યય મૂકવાથી આપણે બહુવચનનું રૂપ બની જશે. પેન્સિલમાં ફક્ત એસ મૂકવાનો છે. નંબર 15, ચાઇલ્ડનું બહુવચન આપણે શીખ્યા તેમ અનિયમિત છે એટલે ખાલી ચિલ્ડ્રન એનું બહુવચન થશે. CHILDREN, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન. 16 નંબર, બોક્સ. છેલ્લે એક્સ આપેલો છે એટલે ES મૂકીશું. બોક્સીસ. અને 17 નંબર, નાઇફ. એક્ઝામ્પલમાં શીખ્યા તેમ, અગાઉ નિયમો શીખ્યા તે પ્રમાણે એફ કે આપી હોય તો VES થશે એટલે અહીંયા પણ તે નિયમ લાગુ પડશે. KNI, VES, નાઇફનું નાઇવ્સ થશે. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? અને અંતે 18 નંબર, BUS, બસ. છેલ્લે એસ આપેલો છે એટલે આપણે ફક્ત ES મૂકવાનો છે. BUS, બસ, બસીસ. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે હું તમને સમજાયા છે એ રીતે તમારે નિયમ પ્રમાણે એસ કે ES મૂકવાનું છે. આગળ વધીએ. ગો અહેડ. 19 નંબર, ગ્લાસ. ગ્લાસમાં છેલ્લે ડબલ એસ છે એટલે બરાબર છે, તમને યાદ આવડી ગયું છે. છેલ્લે ડબલ એસ છે એટલે ES મૂકીશું. ગ્લાસ, ગ્લાસીસ. CUP, કપ. કપમાં આપણે એસ મૂકીને બહુવચન બનાવીશું. કપ્સ, કપ, કપ્સ. વિન્ડોમાં પણ ફક્ત આપણે એસ મૂકવાનો છે. વિન્ડો તો વિન્ડોઝ.
BOY બોય એટલે છોકરો, વાયની આગળ સ્વર હોવાથી અહીંયા IES થશે નહીં, ફક્ત એસ મૂકવાનો છે. બોય બોયઝ. 23 નંબર સિટી. હવે અહીંયા ખ્યાલ ખાસ ધ્યાન આપશો, વાયની આગળ વ્યંજન ટી હોવાથી નિયમ પ્રમાણે આપણે IES મૂકીશું. સિટી સિટીઝ. 24 નંબર બર્ડ. કોઈ નિયમ લાગુ ન પડતા બહુવચનનું રૂપ બનાવવા માટે આપણે એસ પ્રત્યયનો ઉપયોગ કરવો જ પડશે, એટલે અહીંયા બર્ડ્સ એટલે એસ મૂકીશું. બર્ડનું બહુવચન બર્ડ્સ. 25 નંબર 25 નંબર વુમન એટલે એક સ્ત્રી, વુમનનું બહુવચન બનાવવા એની જગ્યાએ થઈ જશે, એટલે કે WOMEN, વુમનનું બહુવચન વિમેન થશે. અને છેલ્લે અને અંતિમ લાસ્ટ TOMATO, ટોમેટો એટલે નિયમ પ્રમાણે છેલ્લે ઓ આપેલો છે તો ES મૂકવામાં આવશે. ટોમેટો ટોમેટોઝ. બરાબર છે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. મેં દરેક શબ્દને નિયમ પ્રમાણે કેમ SKES મૂકવામાં આવ્યું છે એ પણ સમજાયું છે. અને વધારે ખબર ન પડે તો આગળ તમે સ્લાઇડમાં નિયમો જોઈ શકો છો, પોતાની નોટબુકમાં લખી શકો છો અને તૈયાર કરી શકો છો. એટલે શબ્દ તમને ખ્યાલ આવશે કે અહીંયા કયો નિયમ કેમનો લાગુ પડ્યો છે અને એ પ્રમાણે આપણે બહુવચન બનાવવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે તમારું હોમવર્ક તમે ભૂલતા નહીં. તમારે આ નિયમો પોતાની નોટમાં પણ લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. જે પણ એક્સરસાઇઝ આપણે કરી છે તે એક્સરસાઇઝમાં તમારી નોટમાં સારા અક્ષરે લખવાની છે અને તેના જવાબ પણ તમારે ઘરે સારા અક્ષરે લખવાના છે. હવે આગળ જઈએ. એક્સરસાઇઝ 4. નીચે આપેલા એ વિભાગની સામે બી વિભાગમાંથી બહુવચનના શબ્દો શોધીને લખો. આ તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. જવાબ તો તમને આપેલા જ છે. તમારે તો ખાલી સાચો જવાબ શોધીને તેની સામે લખવાનું છે. બરાબર છે. તેમ છતાં મને ખબર છે તમે ઘણા બધા ઉત્સુક છો, બધાને આવડે છે, પણ તેમ છતાં આપણે તેને એક વખત રિવાઇઝ કરી દઈશું. ઓકે. BENCH બેન્ચ. તો બેન્ચનું બહુવચન જમણી સાઈડ એટલે કે બી બાજુથી આપણે 3rd નંબર પર, ત્રીજા નંબરે મળી જાય છે, એટલે બેન્ચનું બહુવચન બેન્ચીસ, તે આપણે સામે લખી દઈશું. 2nd નંબર બર્ડ. તો બર્ડનું બહુવચન પણ જમણી સાઈડ 5મા નંબર પર બર્ડ્સ આપેલું છે, જે તમે સાચો જવાબ છે સામે લખી દેશો. 3 નંબર MANનું બહુવચન MEN. નંબર 4 જમણી સાઈડ બી વિભાગમાં MANનું બહુવચન MEN. નંબર 4 ગ્લાસ. ગ્લાસીસનું બહુવચન જમણી સાઈડ બી વિભાગમાં 7 નંબર પર ગ્લાસીસ. 5 નંબર સિટી. પહેલા જ નંબર પર આપેલું છે જમણી સાઈડ બી વિભાગમાં, સિટીનું બહુવચન સિટીઝ. 6થા નંબર પર માઉસનું બહુવચન માઇસ, બી વિભાગમાં છેલ્લે માઇસ 8 નંબર પર. 7 નંબર પર ટોમેટો. ટોમેટોનું બહુવચન બી વિભાગમાં ટોમેટોઝ આપેલું છે, જે તમે જોઈ શકો છો. અને છેલ્લે સ્ટોરી. સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ 6થા નંબર પર બી વિભાગમાં તમે જોઈ શકો છો. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે અને પોતે જાતે ઉત્સુક પણ છે કે હવે અમે ઘરે આ એક્સરસાઇઝ જાતે કરીશું. એટલે હોમવર્ક તમારું ફરી હું તમને રિપીટ કરાવી દઉં કે તમારે આ બહુવચનના નિયમો એટલે કે SKESના નિયમો તૈયાર કરવાના છે. ગ્રામરની અંદર આપેલ 3જી અને 4થી એક્સરસાઇઝ પણ કરવાની છે અને વધારે પ્રેક્ટિસ પણ કરવાની છે. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. ફરી મળીશું આપણે નવા કોઈ ગ્રામર પોઈન્ટ સાથે. ત્યાં સુધી સર્વને મારા સત કેવલ સાહેબ